તે કેવું લાગ્યું 5 વર્ષમાં શું કહેશો? બહુ સારું લાગ્યું. હાલો લે. કેવું હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય દ્વારકાધીશ. અવાજ થોડોક ગળું ખરાબ થઈ ગયું છે મારું, એવું છે. અને સવારમાં રોટલી કરવા બેઠી છું, એવું છે. મજામાં જ છો ને તમે બધા? તો ઠીક. હા છે ને, આજ અમારી એનિવર્સરી છે. પણ છે ને મોડું થઈ ગયું છે જાગવામાં, રોટલી બનાવવાનું બાકી, શાક બની ગયું છે. તો મેં કીધું હાલો પહેલાં થોડોક વિડીયો શરૂ કરી દઉં, પછી રોટલી બનાવી નાખું. રાજને જગાડવાના છે, કેમ કે 8:30 જેવું થવા આવી ગયું છે. બધી રોટલી ફિક્સ કરીશ ને અને ખાશું, ટિફિન પેક કરશું, ત્યાં 9 વાગી જશે, એવું છે. અને ગરમ પાણી હજી થવા મૂક્યું છે, અંદર મૂકી દીધું. મોડું થઈ ગયું હતું કે નહીં? સ્પેશિયલ ગરમ પાણી તો અહીંયા જ કરવાનું હોય, તો એવું કર્યું સાસ તમે. રાજા અખરોટ લાવ્યા ને તો પૂરા કરવાના છે, હળગાવવાના છે. અખરોટ ફોફા હોય ને, મસ્ત તાપ થાય ને વાસી બહુ આવો અખરોટની વાસ આવે, આખા ધાબામાં વાસ આવે અખરોટની. ધાબુ કેટલું મસ્ત ચોખ્ખું દેખાય ને, પણ મારે જે આ વાળવાનું બાકી છે. હો જો કચરો નથી ને તોય જે વાળવાનું છે આમાં. રોજ પોતું લગાવી દો ને એટલે મસ્ત રહે. આ જો ભઠ્ઠીમાં ગરમ પાણી મૂક્યું છે, હવે થઈ જાય તો મારે પીવાનું છે, ગરમ પાણી પીવાનું છે. આમ તો શાળામાં રોજ એવું ગરમ પાણી પીવાનું હોય. તો શું કહેશો રાજ? આજ તો યુનિવર્સિટી છે. હું છે આજ? યુનિવર્સિટી. યુનિવર્સિટી છે. રાજ એમ કહે છે યુનિવર્સિટી છે તો કાંઈ નહીં, હવે કામે તો જવું જ પડશે. કા અમારે રોજ એનિવર્સરી જેવું જ હોય. કા શું કેવું, ડેઈલી એવું જ હોય. તો શું કહેતા હતા તમે, શું પહેરવું? સાડી પહેરલી હતી અમારે. એ કે એનિવર્સરી છે ને તો આજ સાડી પહેરી લે એમ કહે છે. હવે આજ આખો દિવસ કાંઈ કામ તો છે નહીં, જોઉં. અને આપણે વિડીયો હું અહીંથી હવે પૂરો કરીશ ને એટલે હવે શું કહેવાય કે સાંજે શરૂ કરીશું વિડીયો. કા સાંજે શરૂ કરીશું. સાંજે જ ઘરે આવશે એટલે સાંજે જ શરૂ કરીશ. રાજ હશે ને ત્યારે જ વિડીયો થશે. મેં જોઈને ટિફિન પેક કરી દીધું છે. તમે કામે જાઓ, મજા છૂટતા હાલો. મોડું થઈ ગયું. એનિવર્સરી છે તો કંઈ ઘરે તો રહેવાશે નહીં તારા. અને મારે કે જો બધુંય કામ બાકી છે હજી ઘરમાં. તો જો અહીંયા અને મારી બેન હજી ખાય છે ને અહીંયા બધું બાકી છે, કેમ કે ચૂલા ઉપર ખાવાનું બનાવેલું હોય એટલે પછી બધું અટવાઈ જાય. અહીંયા ને અહીંયા તો સારું છે, અહીંયા ખાવાનું નથી બનાવ્યું એટલે અહીંયા થોડોક નકર આખી રૂમ ભરાઈ જાય. કા હા, તો હવે મારે કામમાં લાગી જવાનું છે. અને પછી આપણે હવે રાજ કીધું એમ સાંજે આવશે ત્યારે મળશું, કેમ કે ઓલરેડી અત્યારે 9 વાગી ગયા છે ને આ બધું કામ પતાવીશ ને તે મારે 12 વાગી જાય છે આમાં નામાં. અને અમારી બેનને હજી ખાવાનું પૂરું નહીં થાય. જીનું કેમ કે બેન છે ને શાળા કરતા કરતા ખાય છે. ઉતાવળ રાખજો હો. હા, કેમ કે એ ખાઈ રહી પછી જ મારે ત્યાં બધું મૂકાશે. નકર એ પાસે આપણે મૂકી દઈએ ને તો એમ કે લાય તો મમ્મી ઓલું દેતો, આ દેતો. એને અત્યારમાં એને જીનુને છે ને શાક ખાવું જ પડે. શાક ન હોય ને તો એને મજા ન આવે. શાક વગર તો એ ખાય જ નહીં. ક્યારેક ટિફિન ન કરવાનું હોય ને તો બહુ કેવરાવે, એટલે પછી મારે તેલ મરચું કરી નાખવું પડે, વાંધો ન આવે. અને આજ તો શું કે એનિવર્સરી છે તો કાંઈ ખાસ તો છે નહીં. જો કે રોજ એનિવર્સરી જેવું જ હોય મારે, સાચું હોય તો. કેમ કે એમાં કાંઈ નવીન ન હોય. આ ફર્સ્ટ ટાઈમ વિડીયો બનાવ્યો છે. પહેલાં તો હું યુટ્યુબ ન કરતી એટલે કાંઈ હોય નહીં. અને પહેલાં અમે એનિવર્સરી કોઈ દિવસ ઉજવી પણ નથી. ઉજવવાનું શું હોય એમાં? હવે એકવાર લગ્ન થઈ જાય એટલે પૂરું, ફિનિશ. લગ્ન થઈ ગયેલા હોય ખબર હોય એનિવર્સરી કોણ યાદ રાખે. પણ કાંઈ નહીં, આ તો હવે બધું બર્થડે હોય તોય ઉજવવાનો, એનિવર્સરી હોય તોય, ઓલું શું કહેવાય 1 મંથ 2 મંથ 2 મંથ બધું હવે તો એવું થઈ ગયું છે. ઘણું બધું ખર્ચા વધી ગયા છે, મતલબમાં ટૂંકમાં કહીએ તો. એટલે કાંઈ ખર્ચા ન કરાય. અમારે તો એવું કાંઈ ન હોય. અમારે જીનલ વખતે એવું કાંઈ નહોતું, સિમ્પલ બધું. સારું હાલો, બધું કામ પતાવી દઉં. મળવી આપણે સાંજના વિડીયોમાં. રહેજો, કેમ કે રહેજો. હું હવે તો વિડીયો શરૂ જ નથી કરવાનો. સાંજે રાજ આવશે ત્યારે જ શરૂ થશે વિડીયો. જો અમારી બેન જો શાળા કરે, જો એ બેન જીનો ઉતાવળ રાખને ફટાફટ.
કેમ એમ કરે છો? પેંડો ખાવો છે તો એમ કોણ કરે? જોઈ લોટ આ બધો લઈને આમાં ઓલો કરે છે, ઈ બગડે નહીં? હે બગડે નહીં ઈ? હાલો તો જો આજ પડતા પડતા મેં સાડી પહેરી છે, કેમ કે રાજ સવારથી કહેતા હતા મને કે સાડી પહેરજે, પણ મેં હાજ પડતા પડતા પહેરી છે. હું તો રાજને કહેશ કે મેં છે ને શું કહેવાય સવારથી સાડી તમે ગયા ને પછી મેં પહેરી લીધી હતી એમ કહી દઈશ. પછી વ્લોગ જોવે તો પછી ભલે એમ કહેતા કે આને તો હાંજે પહેરી હતી એમ, તો પછી કાંઈ કામ હતું નહીં તો મને થયું હું પહેરવી એમ. દૂધવાળા કોઈ ઓલું કરે છે, હું જોઈ જાઉં. અમારું દૂધ તો નથી આવ્યું ને એમ, ફાઇનલ અમારું આવ્યું હશે તો કાંઈ ખબર નહીં રહી. આજે મોડું આવ્યું છે, કાંઈ નક્કી ન હોય એવું છે. જોઈ લો કેમ છે. ના પાડી થી ને તોય દેવા આવ્યા. મેં એમ કીધું તું એક કાતર આવવાનું એમ. તમે કાલે એમ કીધું આજ નદી લઈ લો. કાલ ન આવતા પછી પમદે આવજો. ના પાડી હતી ને તોય દૂધ દે ને લાગ્યું દેવું. હું કહું અમારું દેશે દૂધ હવે આવી ગયું. કાંઈ નહીં હાલો બીજું હું જેનો દૂધ તો આજે આવી ગયું છે, કેમ કે 1 લીટર દૂધ છે ને હમણાં બહુ વધે છે, તે પછી એક કાતરા કરી નાખ્યું છે. કેમ કે સાસી હમણાં શિયાળામાં હાવ ઓછી જોવે. રાસ તો સાસ લઈ જ ન જાય, મારે જીનુને જ ખાવાની હોય, તો લીટર દૂધ બહુ વધે છે. પછી વધે તો અમારે પરાણે પીવું પડે. તો મેં ના પાડી તો કાંઈ નહીં હાલો થઈ ગયું, એ તો પતી ગયું. હવે મેળવી દઈશ. બીજું હું આમ થાય તે હવે શાળાનું ઓછું જ આવે, દહીં ખાઈ જશે જીનું કાલ. કા જીનું? કાંઈ નહીં હાલો શું ને મારે ખાવામાં છે ને પકોડા બનાવવાના છે. જો રેડી કરીને રાખ્યા છે, કરી નાખું હવે. અને રાજ આવે ને ત્યાં કમ્પ્લીટ કરી નાખું, નગર હવે આવવાનો ટાઈમ જ થઈ ગયો છે. કાજીનું આવતા દશે. હવે પકોડા બની ગયા છે. રાજને હું કહું છું વિડીયો ઉતારો, તે એને મારો ફોકસ કરી નાખ્યું વિડીયો. હું એનું કહેતી હતી ઉતારવાનું, તો એને મારું શરૂ કરી દીધું. તારો જ ઉતારવાનું હોય ને, તમારું મોઢું બતાવવાનું. મારું મોઢું જોઈને શું કરશો બધા? મારું મારું મોઢું જોઈને શું કરશો બધા? શું કરશો? તારું મોઢું, તારો અવાજ બધાને ગમે, મારો અવાજ ક્યાં સારો આવે? આ લે આપણે તો બધાને મારો અવાજ ગમે, રાજનો નથી ગમતો. રાજ બોલો તો હમણાં તો ખબર પડે ને, બોલતા રહ્યો ને તો. બોલ સ્લો. કાંઈ બોલતા નથી. બધા એમ કે રાજભાઈ કેજો બોલે નહીં એમ કે. કાંઈ નહીં, એને કહો છો બોલે એમ કે. અને શું કહેવાય કે ઘણા તો એમ કમેન્ટ કરતા હોય કે એ કોઈ દે દાંત જ ન કાઢતા હોય. દાંત કાઢતો મમ્મી, પણ તમે મારી સામે આમ દાંત કાઢતા હોય, વિડીયોમાં નથી કાઢતા ને. બાકી મને જ ખબર છે તમે દુનિયામાં દાંત કોઈ નહીં કાઢતા હોય ને એટલા તમે કાઢો છો એમ કહું. પણ વિડીયોમાં શરૂ થાય ને વિડીયો એટલે એકદમ બધું બંધ અને હાથ એક છે ને તમારો મૂછ ઉપર જ હોય. એવી કમેન્ટ હતી મારે કે મૂછે સરખી કર્યા કરે, બીજું કાંઈ આવડે નહીં એમ કે. એમ કે બધા એમ કહેતા હોય. હાલો પકોડા ખાવા બીજું હું જેન જે કેવું કે જેન જે કેવું હોય કે ખાવા ધ્યાન દેવાનું હોય. એમ ખાવામાં ધ્યાન દેવાનું છે એમ કહે છે. રાજનો અવાજ બધાને ગમતો નથી એટલે એ ઓછું બોલે છે એમ કહે છે. મજા આવી હો પકોડા ખાવાની. કા પકોડા ખાઈ ના ભાવા તો લાવ્યા છે ગિફ્ટ. ગિફ્ટમાં ચોકલેટ લાવ્યા છે એમ કહે છે રાજ. ચોકલેટ લાવ્યા છે. બીજું શું હોય એમ કહે છે સોના ચાંદી એવું કઈ ન હોય આપણે. એવું કાંઈ ન હોય આપણે એમ કહે છે. ઓલું શું કહેવાય, મારે તો ચોકલેટ ન હોય પણ આ તો લાવ્યા છે એટલે ખાવી પડશે. કાનો ખાઈ જશે. કાનો મારો ચોકલેટ લાવ્યો છે એની રાધા હાટો. કા
તમારા રાધા નથી તમારા કાનો તો દાંત આવે રાજને દાંત આવે છે પણ છે ને એ ચોકલેટ કેમ ઘા કરી દીધી બતાવો ને એમાં જેનું માટું લાવ્યા છે એ ચોકલેટ એટલે આ બહુ ખવડાવવાની ને દાંત ખરાબ થાય કે ને એટલે ઓલી ચોકલેટ લાવ્યા છે કા આવડી આ કેવી કહેવાય આ ચોકલેટ લાવ્યા છે એટલે આમથી કાંઈ ખરાબ ન થાય અને આ જાજે ખવડાવાય નહીં અત્યારે બહાર છે ને ઇવન ફોન જોવાય પણ પછી અમે બે આ ચોકલેટનું કર્યું નકર એ ચોકલેટ લઈને વિડીયો હે ને ઉતારવા દે વિડીયો પછી ઉતારજે પેલા ખાઈ જાય એમ કે હા તો મારે ખાવી જ છે પણ હજી શું પકોડા ખાઈને ઊભા જ થયા છે એવી અને વાસણ ધોવાના બાકી છે અને આજ અમારી એનિવર્સરી 5 વર્ષ આપણે થઈ જાય ને કા તે કેવું લાગ્યું 5 વર્ષમાં શું કહેશો બહુ સારું લાગ્યું હાલો લે કેવું લાગ્યું રાજને જાણે આપણે કેમ ઓલા ટીચર હોય ને જાણે ઊભા થઈને પૂછતા હોય કે એમ ઘોડે કરે છે રાજ તો એમ 5 વર્ષ મારે યાર નીકળી ગયા કાંઈ આમ કેવું લાગે તમને તને કેવું લાગ્યું મને કેવું લાગે એ તો ફેમિલીને ખબર જ છે હું રોજ વિડીયો એને ખબર જ હોય મને કેવું લાગે તે કે એનો વારો આવે ને તો કે મને ખબર ના ના જો હું તો વિડીયોમાં રોજ રેગ્યુલર કેમ હોય એ બધાને ખબર હોય બરાબર કેમ કે હું તો બોલતી હોઉં રાજ ન બોલતા હોય હું હારવારે દોવ નહીં તો કે હારો આય હોય પણ તમે બોલો નહીં તો કોકને એમ થાય આ ખુશ નહીં હોય કેમ કે ઓલરેડી દાંત જ ન કાઢતો હોય એક કઈ વિડીયોમાં એ દાંત કાઢે નહીં હરામ છે જો દાંત કાઢતા હોય ખુશ જ હોઉં હું ખુશ જ હોઉં બસ એમ બોલે પણ આમ ક્યાંક બધી બીજે ધ્યાન રાખીને બોલે એમ તો જો કયો તો હાલો આજ ઓકે મને ન કહે મારે મજા આવે કે નહીં એમ કે હું સવાલ પૂછું ને એનો જવાબ દો મારે મજા આવે મજા ના આવે મજા જ આવે એમ કે છે હું ગમું છું તમને જો ને તે ગમતી હોય તો દાય હોય ને તો થોડીક હોય ન ગમતા હોય ને તોય હારે રહેતા હોય માણસો કાંઈ હારે ન રહેતા ગમતા થોડાક રહેતા હોય રાજ હવે હલવાઈ ગયા છે એ કે આ વિડીયો બંધ કરે તો સારું છે હું જાઉં તો એમ થતું છે ને હે ને હલવાના કા કાંઈ નહીં હાલો રાજને રજા આપી દેવી કાંઈ નથી કેવું જો કે રાજ તો ખુશ જ છે અને રાજનો સપોર્ટ હોય તો જ હું એટલે સુધી આગળ આવ્યું હોય ને અને હું આજ આગળથી એ મને યાદ આવી ગયો મારામાં જ મેસેજ પડી ગયો બેલેન્સ પૂરું થવાનું છે કરાય નાખવું તમે કરી દેજો મને હાલો હું પેલા વાસણ ધોઈ આવું હવે કેમ કે વાસણ હજી પડ્યા છે ને પછી મારે મોડું થઈ જાય રાજ આવ્યા ને તો હજી 9 વાગી ગયા દૂધ મેં બંધ કર્યું છે હા તો વાસણ ધોઈ નાખું ને જીનુને ચોકલેટ પછી અમે બી ખાઈ લેવી અને હું એમ કહેતી હતી કે હવે છે ને વિડીયો અહીંયા જ પૂરો કરી દેવી ઓલરેડી હવે વાસણ ધોઈને આવીને ખાઈને પછી પાછો શરૂ કરું નહીં કરતા હવે અહીંથી પૂરો જ કરી દઉં એમ બીજું તો હું અને મળશું હવે કાલ પરમ દિવસના વ્લોગમાં અહીંયા રેગ્યુલર મારે વ્લોગ પાછા બનતા નથી એવું થાય છે દેશમાં હતું ને તો સારું કન્ટેન્ટ મળી જતું તો અહીંયા કાંઈ ન હોય ને તો વિડીયો હું સ્ટાર્ટ કરું મને એવું થાય તે પછી એના લીધેથી બંધ હતું તો કાંઈ નહીં હાલો આપણે તોય કાંઈક બનાવશું કાંઈ નહીં હોય તો હું એકલા તમારી જોડે વાતું કરીશ પણ વ્લોગ લઈને આવીશ આ એ પાક્કું તો મળશું હાલો કાલના વિડીયોમાં જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ